હેલો ગાઈસ, આજનો મારો બ્લોગ સ્ટાર્ટ થાય છે અને જો માનસી છે ને ગાજર તો છે પણ ગાજરનું શું કરવાનું હલવા. તો આજે ગાજરનો હલવો બનાવવાનો છે. તો સવાર તો ટાઈમ ના મળ્યો હમણાં, તો અત્યારે હવે છીનીને હવે અત્યારે બનાવીશું નહીં. ગાજરનો હલવો અને 2 કિલોમાંથી 1 કિલો તો ખાઈ જ જશે. 2 કિલોમાંથી તો 1 કિલો ખાઈ જ જશે મને માનસી ખાઈ જવાના નહીં. તારા કેટલું બધું થયું છે. અને ગાજર બધા છીની કાઢ્યા કેમ કે હમણાં રાવીબેન અમારે બહુ હેરાન કરતા હતા, એટલે મારા રાવીબેનને થોડા કામ સેટ કરવા રહ્યા નહીં. સેટ કરવા રહ્યા ને એટલે વાર લાગ્યો. હા, તમારા રાવીબેન છે રડવા ચડે એટલે આના જે ભાવતી વસ્તુ હોય ને બધી વાટકીઓ માલીને આવવું પડે. મુખવાસ છે, પિસ્તા છે, તો સવારથી લઈને સાંજ સુધી તો 1 ડઝન વાટકી તો હોય જ એની. હા, પણ આજે તો જતી રહેલી દાદા જોડે આ મોટર લેવા માટે ગોધરા. ગોધરા ગયા. ખબર નહીં આજે દિવસ કઈનો ઉગ્યો હતો ને તો ગોધરા જતી રહી હતી. બે જતા રહેલા, કાયણી ગયો હતો અને રાવી ગઈ હતી. એટલે 2 જણ બપોરે જ આયા. દિવસથી ડઝન વાટકીઓ સાચી જ. અને આજે મમ્મી તો બૂમો પાડ પાડ કરે છે. સવારે વહેલી ઉઠી ત્યારથી જતી રહી હતી દાદા જોડે. તો બપોરે આવી ગઈ, પણ આજે આવી પણ સુઈ ગઈ નહીં એટલે વધારે હેરાન કરે છે. વધારે હેરાન અત્યારે એટલે જ રડે. રોજે 3 કલાક સુઈ જાય એના બદલે આજે 1 કલાક જ 1 કલાક સુઈ ગઈ એટલે હેરાન કરે છે. કેમ કે નાના છોકરાઓને ઊંઘ પૂરી ના થાય એટલે છોકરું હેરાન જ કરે. રોજે ઊંઘવા જોઈએ એના. અરે નાનું છોકરું શું યાર, મોટા એવું કરે. એવું છે તું એવું કરું છું એટલે વાત કરું છું. એટલે અનુભવ અનુભવ એવું છે. બંટિંગ ખબર છે નહીં? બંટિંગ માર કેટલો કલાક ઊંઘવા જોઈએ? ઊંઘું ના તો કેવું તોય ઊંઘ આવે. પેલો ફોટો નહીં હતો, ફોટો ખોટું. તે શું કામ તે ઊંઘવાનું કામ કરું. ઊંઘી શું કામ અને ઊંઘવાનું કામ કરું. ઊંઘવાનું જ કામ કરું છે એમ. તો બંટી બેનમાં નાખવા માવો નહીં જોઈએ. માવો કોણ લાવશે? ચાલતો હશે? અરે ના ચાલે. બંટી ઊંઘું ના તો કેવું કરું એ તો કો. ઊંઘી પછી ઊંઘી જવાનું. એમ નહીં, ઊંઘના તો કેવા રિએક્શન કેવા હોય. તમારા રિએક્શન કેવા હોય? ગરમ મગજ છે. એટલે ઊંઘના એ દિવસ તો 2 છોરાનો કુટ્ટો કાઢ નાખે. એવું એનો ઊંઘવાના મને તઈનો ગુસ્સો તઈ નીકળી જાય. 2 છોરાઓ કરી નાખે. મને એવું કરું છું હે. દેખ્યો ના? મેં જો કીધું તો બંટિંગ કાશું પૂછ્યું તો બંટિંગ આરામી છે. માનસી બરાબર. 1 કિલો બનાવવાનો હોય મમ્મી તો 1 લીટર દૂધ જોઈએ. શીરાની માફક જ શીખી જવાનું. હા, થોડુંક શેકાવા દેવાનું મમ્મી ઘીમાં. ઘીમાં અને પછી સાતળવાનું. હા, એટલે આ તો 2 કિલો ગાજર છે. 2 લીટર નહીં જોઈએ. 2 કિલોથી તો બધું નીકળી ગયું. બતા 500 ગ્રામ જેવું. તો આટલું બધું તો વેસ્ટેજ ગયું હોય તારા. હવે માનસી સલાડ બનાવીને ખાઈ જશે માનસી. ના બાઉ ના ખવાય. ત્યાં વચ્ચેનો ભાગ છે ને માનસી ખાઈએ ને તો શું કે પિત્ત થાય. પિત્ત થાય અંદર. એટલે પિત્ત થાય એટલે ના ખવાય એમ. બીજ કા ની ડાલા. તો જે લાલ ભાગ હતો એ જ યુઝ કર્યો છે અને આ વચ્ચેનો ભાગ કાઢી નાખ્યો બધો. આ હલવો ખાલી કોણ ખાશે ખબર છે? પણ ખાશે માનસી એકલી છે. અપોની. એને વધારે યાદ રહે આવું બધું. આપણાને યાદ ના રહે ની મમ્મી ખાવાનું. કાજુ છે બદામ માનસી જોડે રહેવી પડશે. बदाम नहीं, बदाम हमारे साथ देखना पड़ेगा कि बदाम है कि नहीं. કાજુ છે આ. हाँ है. દ્રાક્ષ છે मेरा चीज. हाँ હા એ બી છે. એ બધું તો છે. कैसे ना आवाज हो तो सीखी लो. તો આજે અમારે જેન્સીબેન પાડિયાનો ફેવરેટ section પાણીપુરી બનાવી છે કેમ કે જેન્સીબેન ને કે બાલાસનમાં ચાલુ થઈ ગઈ છે बनाई એટલે दो જેન્સીને मार ખાવી છે એટલે શેની ડિસ્કસ કરો છો? તું બનાવી દો એમ કો મન ઘી ને તો કમ્પ્લીટ કરી આલ આપણને માપ ના ફાવે. ના ભાઈ એમને જ બનાવવા દે ને, બગડશે તો તારા તો 2 કામ ખુલ્લા રાખજે. તો જો પપ્પા બી આવી ગયા, દૂધ ભરીને આયા. હા, દૂધ ભરવા માટે ગયેલા અને જોડે કાયન બી ગયેલો. કાય તું શું કરીને આવેલો? પાવતી લેવા ગયેલો બેટા તું. જો જેન્સીબેન ની ફેવરેટ પાણીપુરી રેડી થાય છે. બાંધી આવે જો હમણાં બંડીએ શું કીધું હબરી ના પાછું બધું બંધ થાય છે. એવું છે? તારા હજુ તો 2 દાડા પહેલા તો પરમિશન આવી છે
અને આજે તો પાછું બંધ થઈ કાલથી તો થઈ જાય છે. ના કાલે જ ને આજથી જ મેં તો આજે જ કંઈક લરીઓ દેખી આપણે બહાર નહીં નીકળતા ને એટલે ખબર ના પડે આપણને પણ જે બજારમાં ફરે ને એ લોકોને ખબર પડે નાસ્તા. તો મસ્ત પાણીપુરીનો હા જો મસાલો પાણીપુરી રેડી થાય છે. માનસી પહેલી વખત આટલો બધો લાંબા ટાઈમે ખાઈ છે ને પાણીપુરી તું. શું કરવાનું કમનસીબે કમળા ચાલુ થઈ ગયા છે તો શું કરીએ હવે બનાવી ખાવા. હા નહીં તો રોજે ખાવા જોઈએ ને પાણીપુરી. મને કશું ના આપો ને તો ચાલે પણ મને પાણીપુરી જોઈએ એમ. તો માનસી બેન વ્યસન છે વ્યસન આ. બંધ થઈ ગયેલું. હા આ મારું વ્યસન નહીં? છે. તો વ્યસન આની બંધ મુક્તિ થઈ ગયું. ક્યારેય ના મળે મને કોઈ આપે બી નહીં. બરોબર ને હા તારે કેમ કે આ સારી વસ્તુ છે કે ખરાબ થોડી છે ઘરે બનાવીને જ તમારે ખાઈએ. કેટલા દિવસ પછી ખાવ છું માનસી? કેટલા દિવસ પછી ખાઈશ? અરે ક્યારની વાત જેન્સીના આજે કમળો થાય 15 દિવસ તો થયા એ પહેલાની એ વાત ને? પહેલાની એટલે લગભગ 20 દિવસ પછી હું ખાઈશ. એ જેન્સી પાણીપુરી ની ખાની તો ચણા ખાવાના. કમરામાં ચણા ખાધા ને એટલે કંટાળી ગઈ છે. કંટાળી ગઈ છું હવે કમળામાં ચણા એમ કે છે બિચારી. આજનો હલવો શેકવાનો ચાલુ કરી દીધો છે. બાબા મમ્મી થોડુંક મોટું વાસણ ના લો, આટલા વાસણમાં તો જવા તો બધું બહાર. મમ્મી આમાં વાંધો નતો તેમાં મોટું ના લીધું તો સારું થયું, કેમ કે આ તો પેલું પાણી બળે એટલે પછી હા હોય જશે એટલે કમ્પ્લીટ થઈ જશે. મારે જેન્સી બેન તો ખાવા બે ગયા. મને તો તે પૂછ્યું ના મમ્મી ખાવી છે એમ. હે જેન્સી બોલવાનો ટાઈમ નહીં હે ને હમણાં નહીં બનશે. આ છોરો જેન્સી બોલ ને હેડ બોલવાનો ટાઈમ નહીં. મોઢમ ભર્યું છે જો તો ખરા. કાલે મારો હેપી બર્થડે છે. તારો એકલો નથી કાયમનો બી છે. તો કાયનનો ને જેન્સીનો કાલે બર્થડે છે. આ કાલે મારો ફેવરેટ પણ છે. એવું છે. તો મારી જેન્સી કાલનો બ્લોગ બનાવીશું, એ તો પરમ દિવસે જોશે, એટલે આજે એડવાન્સમાં હેપી બર્થડે. હા તને કાયું ને થેન્ક યુ. થેન્ક યુ. અને આ જો વચ્ચે વચ્ચે ચવો મારા બે આવી ગયા છે. એવું નહીં હો ચવો નહીં માર. અને જો કશું ના મળે ને તો પાણીપુરી ખાતા તો થઈ જ ગયા. નાસ્તા ના મળ્યા એટલે બંધી ને હે બર્થડે ભાઈ કશું ના મળે પાણીપુરી ખાતા થઈ ગયા ને. થવું જ પડે ને. સારા આ કાયું કેમ બધાને હેરાન કરે છે? હે કાયું કેવી લાગી? કેવી લાગી બંટીભાઈ? કમ્પ્લીટ લાગે ને? શું તાર શું ખાવું છે? એ માવા વાળી પૂરી નથી ખાતો, ખાલી પૂરી ને પાણી ખાય છે. એવું ખાવું છે તારા? પણ એને તો મને બીજું કશું કીધું ન ખાવાનું. શું કીધું તે મને? હે ઢોસો કાલે બેટા, કાલે ચોક્કસ, બસ ચોક્કસ કાલે. એટલે અત્યારે કદી ઢોસો લાવવાનો? તો મમ્મી ઢોસો બનાવવાની કાલ રવાનો ઢોસો તો બનાયા લઈ લો. રોજ રોજ થોડા ખવાય ઢોસા. હવે કાલે પેલા ઢોસા ખાવાના મોટા મોટા. જેન્સી તો મોડું જઈને પચક પચક મોટો ફૂલે છે. શું બેટા શું કે છે? અરે અલી હું ભરભર કરું છું, મેં તો ડીશ કેમ નહીં ભરાતી, તો અહીંથી લઈને કઈ ખાવા માંડ્યા બે. મારી નજર હમણાં પડી. અરે આટલી બધી પૂરી પડી તો પૂરી કે મમ્મા આમ એ રીતે હા, તો બસ જો ચટણી પૂરી તૈયાર થાય છે એટલે માનસી બધું રાહુ માટે ચૂટકું છે. આમ ચૂટકું પાણીપુરી. રવાઈને કાઢું તો એ હા એ તો અમારા માટે. તમે મારા માટે ના લાયા? મને કે તું રવાની રાવાની પૂરી લાયા છે બર્થડે ભાઈ. બોલા કરી કીધું કે મસ્ત લાગશે બધા. બરાબર. બાર લઈ જાય તો એકદમ રૂ જઈ આવા પૂછે એમ કરીને. ટ્રાય કરીશું ને નવી પૂરી. એકદમ વ્હાઈટ વ્હાઈટ છે ને. મસ્ત આવે છે. સરસ છે. હા મસ્ત છે ને માનસી? પૂરી તો આટલી મોટી હે. ઓહો આ તો મારા દાવની જ છે. હા મારા દાવની જ છે પૂરી. મમ્મા ભાભી જાય ને પકોડી ખાવાની. મોટી ભરો. મને નાની પૂરી હોય તો નહીં ખાવાનું ગમતું જ નહીં. આ તો નાની જ છે. ગુસ્સો આવે ને પૈયાજી પર કે આ મોટી મોટી પૂરી એમના ઘેર લઈ જઈને કરવાની છે શું?
પાછું મોડો છે, માવો છે ને બહુ મોડો છે. બરોબર ઉકળી ગયું છે મમ્મી. મમ્મી એક બાજુ કાજુ કટિંગ કર્યા અને હું ઇલાયચી સાફ કરીને હવે એને બરોબર એકદમ ઝીણી ઝીણી કરી દેવાની છે. હે ને મમ્મી? ઝીણી ઝીણી કરી દેવી છે ને ઇલાયચીના. અને આ જો ખાવા ઊભા રહ્યા છે હલવો, મીઠાઈના ફેમસ. હું ના હોત તો બનતે ના. લો બંટીની તો વાત જ અલગ હોય ને મમ્મી. હું તો કે બનત જ ના કે. મને તો નથી ખબર હા, તમે કીધું એમ. હા એ વાત તો સાચી. હા મમ્મી કે વાત ખબર, એમના છોકરાઓ કેમ કે માસી આજે આ ખાવું છે તો માસી ભલે ઊંઘી ગયા હોય તો ઉઠીને બનાવી જ દે પહેલા. હે ને હિરલબેન ખાઈને આવી ગયા. એવું છે એમ? એટલે રાવી અને સૌમ્યાએ ખાઈ લીધું હે ને? સૌમ્યા ખાય છે એ અમાર ચકલી જેવું ખાય છે હે ને? ધીમું ધીમું ધીમું. એ અમાર પાણીપુરી નહીં ખાતો ને ભાભી. મોરસ વાર છે હજુ. પાણી બધું એ થઈ જવા દો. હા કઈ દૂધ થોડુંક એ થઈ જાય, જાડું થઈ જવા દો એને, ઉકળી જવા. અરે બહુ ખવાઈ ગયું છે યાર. જેન્સીએ બહુ ખાધું છે ત્યાંથી ઊભું ના થવાયું ને એટલે ઊભી કરી. શું જેન્સી આવું કરવાનું? 100 પકોડીમાંથી આટલી જ પકોડી રે. ગણો કેટલી છે? 10 છે લાગે છે. 12 જેટલી છે. ઓકે જેન્સી બેન કોંગ્રેચ્યુલેશન. 90 પૂરી ખાવા બદલ. હે એની સાથે સાથે એના પપ્પાએ બી ખાધી છે બરોબર. આખું ઘર આજે બંટી પાછળ છે. ઓકે એક જ ખાવા બનશે. પકોડી ખાવી હોય તો ખાઓ. તો બહુ બધી વાર લાગશે માનસી, એટલે થોડુંક આમ કંટ્રોલ રાખ. મોઢામાંથી પાણી દદા છે ને તો નીચે બધું પડે છે. મારો ફેવરેટ. શું લગનમાં? લગનમાં હોય તો 4 વાર ખાવ. ગાજર કા હલવા જો નહીં બન્યું બેટા. મમ્મી પેલો આમ લોચો હોય છે ને એ નહીં ભાવતો. આવું છોટું છોટું હોય ને તો ખાઈ જાય. એવું છે. અમે હલવો બનાવતા તમે આ દ્રાક્ષ બધી પતાવી દેશો. હા તો બંટી પે કઈ લઈ જશે ફરવા? આવા હેડ હેડ કઈ જાઓ જાઓ જાઓ. હા નહીં બન્યો. દૂધ નાખ્યો, માવો નાખ્યો, બે નાખ્યું. મને છે ને પનીરનું શાક જેવું લાગે છે. માવો નાખ્યો ને એટલે એવું લાગે છે પનીરના શાક જેવું તને. જો આ પનીરનું શાક છે બનાવવાનું. નોય પનીરનું શાક. તો આમ મસ્ત દેખાય છે. આમ ખાવાનો મન થઈ જાય એવો નહીં હે ને? માવા વગર અધૂરું. મસ્ત બની ગયું છે. સરસ લાગે ને? ટેસ્ટ જ અલગ લાગે. એની કણી સરસ પડે. આમ તો માવો ના નાખીએ તો બી ચાલે મમ્મી. હા પણ પેલો આપણે માવા વાળો ભાવ છે એટલે માવો નાખીએ છીએ આપણે. તો પેલું ભૂજ માનસી ગઈ છે બજારમાં, તો માનસી તો આવશે એટલે પહેલી જ ખાવા બેસે છે. ગરમ ગરમ છે એ દેખા જ નહીં. અને છોકરાઓ તો મારા કોઈ ખાતા જ નહીં એટલે એમનું તો કોઈ. હા બરાબર. તો અમારું જેન્સી બેન જો બની ગયો ને એટલે આવી ગયા. શું કરું છું તું? નહીં ખાવાનું તારે? હા તને ઉધરસ છે એટલે નહીં ખાવાનું. ખસ નહીં તો મોઢા પર ચંપાઈ જશે હલવો. ખાવાનું.
મમ્મીએ બાઉલમાં કાઢી લીધો છે કેમ કે અહીંયા ગરમ હોય એટલે પછી નીચેથી ચોટી જાય તો દુનેલો ભાવે ના ને આવી મમ્મી કેમ કે આ તો ગરમ જ હોવાનું તો મમ્મી પીસ નહીં કરે એમ ને પીસ નહીં કર્યા એમ પેલા ચકતા પાડે એ નહીં પાડ્યા હા ચકતા પાડશો તો આવો જ કરી દેશે એ લોકો એના કરતાં રહેવા દો ને ખબર છે ને તમને ગયા વર્ષે આવું જ કર્યું હતું એ લોકોએ ભેગો જ કરી દીધેલો બધો મસ્ત મસ્ત બની ગયું છે બધા પાણીપુરી પર તૂટી પડ્યા છે જો આ મોટી ભૂખી હા પાણીપુરી લવર પહેલા આવે જો બધા તૂટી પડ્યા છે ને બહુ દિવસે ખાવા મળી એટલે બહુ દિવસે ખાવા મળી ને એટલે જો બજારની તો નહીં તીખો તીખો માવો કર્યો છે ને તો નહીં અને અમારે કાયું જો હતું કાયું શું ખાઉં છું તું પૂરી ને ભાણી પેલા ખાઈને બેઠો બોલો બહુ દિવસે ખાધી ની મમ્મી માનસી કેવી લાગી બોલ સરસ લાગી નાઈસ જેન્સે તું ખાવી છે તો કેમ તું આય કરું છું આ બાજુ વાગ્યું કશું હાથમાં વાગ્યું ને શું વાગ્યું પપ્પા આવીને મારવા જતા હતા તો મમ્મા વાગ્યું. એવું છે સારું તો ચલો આની જોડે જોડે બ્લોગનો પણ એને લાવી દઈએ અમે તો આજનો અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો બાય